Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we are just discussing ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા હતા. આજે ઓલ્ટરનેટિંગ કરંટ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ. પણ એ પહેલા anybody wants to ask any questions from the electromagnetic induction? 129 116 Okay. Okay. કયો ક્વેશ્ચન? 116. શું છે 116માં? એલ બાજુવાળા મોટા ચોરસ ગૂંચળાની અંદર સ્મોલ એલ બાજુ વાળું એક નાનું ચોરસ ગૂંચળું રાખેલ છે. તો અન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે છે એવો ક્વેશ્ચન છે ભાઈ. મિત્રો અન્ય પ્રેરકત્વ શોધવું હોય તો શું કરવું પડે? કોઈ કહેશે? બીજાનું ફ્લક્સ ને પોતાનો પ્રવાહ. ઓકે. કોઈ એક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ પસાર કરીને બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું જોઈએ. ચલો, આ એક ચોરસ ગૂંચળું છે. એની અંદર એક નાનું ચોરસ ગૂંચળું છે. તો માની લો કે બહારના ચોરસમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો મિત્રો તમે વિચાર કરો કે આ ચોરસને 4 બાજુઓ છે. તો આ જે બિંદુ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કોઈ AB બાજુને કારણે વિચારીએ. તો AB બાજુને કારણે ઓલા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? કહેશે મને? કહેશે? બહાર તરફની દિશામાં. બહાર તરફ. ઓકે, બહાર તરફ. BC ને કારણે? એમાંથી બી બહારની તરફ જ. બહાર. CD ને કારણે? એમાં બી બહાર. એમાં પણ બહાર. અને DA ને કારણે પણ બહાર. DA ને કારણે પણ બહાર. તો આ ચાર બાજુઓ ને કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. તો એક કામ કરીએ, એક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી અને પછી એને 4 વડે ગુણી નાખીએ તો કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. હા સર. પંચકોણ હોય તો 5 વડે ગુણવું પડે, ષટકોણ હોય તો 6 વડે ગુણવું પડે, અષ્ટકોણ હોય તો 8 વડે ગુણવું પડે. ઓકે, એવું આપણે ભણી ચૂક્યા છીએ ઓલરેડી. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. હવે પરિમિત લંબાઈનો તાર હોય તો એના વડે પરિમિત લંબાઈના તાર વડે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા તે બિંદુએથી તાર પર લંબ દોરવો પડે.
તે બિંદુએથી તાર પર લંબ દોરવો પડે. એક સાઈડનો અંત્ય બિંદુ કનેક્ટ કરો, ખૂણો θ1 કહો. બીજી સાઈડનો અંત્ય બિંદુ કનેક્ટ કરો, ખૂણો θ2 કહો. અને સૂત્ર વાપરો કે μ0I upon 4πy, ધારો કે અંતર y છે તો sin θ1 plus sin θ2. Am I right, friends? ચલો μ0I upon, ચલો y બરાબર શું આવશે આ કેસમાં? આ લંબાઈ આવશે ને ચોરસની બહારની લંબાઈ કેપિટલ L છે, તો y બરાબર શું આવશે? L/2. L/2 આવશે. અને ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે અહીંયા આગળ જે ખૂણો બનશે કાટખૂણો બનશે, આ બંને OA અને OB વચ્ચેનો. તો θ1 અને θ2 શું આવશે? 45 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. 4 કેન્સલ, છેદનો છેદમાં 2 μ0I upon pi capital L અને into 2/√2, એટલે √2 રહેશે. એટલે આ આપણને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તમને કદાચ ખબર હશે કે આત્મપ્રેરકત્વ કે અન્ય પ્રેરકત્વ શોધવાની મેથડ શું છે? તો પહેલા બી શોધો, બી પરથી ફાઈ શોધો, અને ફાઈ પરથી આત્મપ્રેરકત્વ કે અન્ય. યાદ છે મિત્રો? ચલો બી શોધાઈ ગયું. સ્ટેપ 1 ઇઝ ઓવર. હવે સ્ટેપ 2, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે એ બી કોસ થીટા. એ તરીકે પાઈ એલ સ્ક્વેર, સ્મોલ એલ સ્ક્વેર, ક્ષેત્રફળ હવે નાના ગુજરાતનું લેવું પડે છે, એનું ક્ષેત્રફળ પાઈ એલ સ્ક્વેર થશે, સ્મોલ એલ સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. બી તરીકે વાત થઈ એ પ્રમાણે 2√2 μ0I upon પાઈ એલ. સર ક્ષેત્રફળ પાઈ L સ્ક્વેર ચોરસ ગૂંચળો છે. અરે હા, ખાલી એલ સ્ક્વેર. ઓકે. ઓકે સર. હવે m બરાબર 5/I ઇઝ ઇક્વલ્સ ટુ 2√2 μ0 સ્મોલ એલ સ્ક્વેર અપોન પાઈ કેપિટલ. તો મિત્રો 2018ની અંદર JEE ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. 2018માં કે આ રીતે તંત્ર હોય તો અન્યોને પ્રેરકત્વ શોધો. અને અહીંયા આગળ ક્વેશ્ચન એવો છે કે m ચલે છે, શું થશે? તો સ્મોલ એલ સ્ક્વેર બાય કેપિટલ. ક્લિયર? હા સર. ચલો પછી 136. 117. એક જ મિનિટ. હા, બોલો કયો? 136, 117 પણ પૂછો છો? 117. ઓકે. n આટાઓ અને એક ક્ષેત્રફળ ધરાવતું સમાન ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં પરિભ્રમણ કરે. ફ્લેક્સ આવડે આપ્યું છે NAB cos ઓમેગા t. તો પ્રથમ ભ્રમણમાં કયા કયા સમયે પ્રેરિત વિદ્યુત ચાલક બળ મહત્તમ થશે? તો પ્રેરિત EMF મહત્તમ ક્યારે થાય એવો ક્વેશ્ચન છે. કરી નાખો, એમાં શું છે. જો આપણને ખબર છે કે EMF ઇઝ ઇક્વલ્સ ટુ d∅/dt. તો ddt ઓફ NAB cos ઓમેગા t. તો NAB બહાર આવી જશે અને cos ઓમેગા t નું વિકલન થઈ જશે માઇનસ. અહીંયા ચલો માઇનસ લખીએ આપણે પહેલેથી, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sin ઓમેગા t ઇન્ટુ ઓમેગા. ઇઝ ધેટ ક્લિયર? એટલે આ થશે E મેક્સિમમ sin ઓમેગા t. નવા યાદ છે મેક્સિમમ EMF. હવે મારે એવું કરવું છે કે આ EMF ને મેક્સિમાઇઝ કરવું છે.
તો ઈએમએફ ને મેક્સિમાઇઝ કરવા માટે પણ એ પછી ધન મહત્તમ પણ હોઈ શકે, ઋણ મહત્તમ પણ હોઈ શકે, એટલે પ્લસ ઓર માઇનસ મહત્તમ. તો એનો મતલબ કે સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1 થશે મિત્રો. યસ ઓર નો? યસ સર. તો ઓમેગા ટી ની કઈ કિંમત માટે આન્સર +1 કે -1 આવે? તો કાં તો ઓમેગા ટી π/2 અથવા ઓમેગા ટી ઇક્વલ્સ ટુ 3π/2, કારણ કે π/2 માટે સાઇન વિધેય 1, 3π/2 માટે -1. તો ઓમેગા પાછું શું છે? તો કે ભાઈ 2π/T છે. તો 2π/T ઇન્ટુ સ્મોલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો π/2 અથવા 2π/T ઇન્ટુ સ્મોલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 3π/2. પાઈ કેન્સલ. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? T/4. અને અહીંયા સ્મોલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? T/4. आया बात समझ में है? हाँ सर. હા સર. चलो પછી 129. ઓકે. એક વાહક ગુચડું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં અચળ વેગથી દાખલ થઈ અને બહાર આવે છે. તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે? ઓકે, તો આમનામ જ ખ્યાલ આવી જાય. જો જેમ 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 એ દાખલ થશે તેમ તેની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જશે. હા કે ના? જેમ જેમ ગુચડું ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે તેમ સંકળાતું ફ્લક્સ વધતું જશે. પછી આખો એ ગુચડું દાખલ થઈ જાય અને પછી એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતું હોય તો અમુક સમય માટે શું થશે? અચળ થઈ જાય ને ફ્લક્સ. ફ્લક્સ અચળ થશે. હા, અહીંયા રકમમાં એવું આપવું પડે કે ડી ઇઝ, રકમમાં એવું આપવું પડે કે આ જે ડી છે ને ઇઝ ગ્રેટર ધેન એલ એવું આપવું પડે. ડી નું મૂલ્ય એલ કરતા મોટું છે એવું આપવું પડે. ઓકે, તો વાંધો નહીં. ઓકે, નાનો હોય તો પછી ચુંબકીય ક્ષેત્રમાંથી હા. બહાર એવું થાય. તો નાનો હોય તો હજી દાખલ થાય બહાર નીકળવા મળે. આખું દાખલ થાય પહેલા જ બહાર નીકળવા મળશે. પૂછડું ખબર પડી? અહીંયા ડી હા સર. થોડા સમય માટે તો અંદર રહેશે, એટલે થોડા સમય માટે ફ્લક્સ અચળ જ રહેશે, કારણ કે ફ્લક્સમાં ફેરફાર નહીં થાય. પછી ધીમે ધીમે ઘટતું જાય. તો પહેલા વધે, પછી અચળ ને પછી ઘટે. એવો એકદમ એક્યુરેટ ઓપ્શન કયો છે? તો એ એક જ છે. જો ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો પછી 137. ઓકે, 137. L1 અને L2 ના મૂલ્યો આપણને આપેલા છે. અને એવું આપ્યું છે કે બે લૂપો છે, એમાં અચળ દરથી વિદ્યુત પ્રવાહનો વધારો થાય છે. એટલે બંનેમાં di/dt છે ને સમાન છે. di/dt જો સમાન હોય તો પછી ઈએમએફ તો આપણને ખબર છે કે L di/dt હોય. પણ di/dt તો બંનેમાં સમાન છે. એટલે મતલબ એવો થયો કે તો પછી EMF/EMF2 શું આવશે મિત્રો? L1/L2 આવશે. ઇઝ ધેટ ક્લિયર? EMF ને આપણે V1/V2 કહીએ. તો V1/V2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2. L1 8 છે, L2 2 છે. તો V1/V2 4 આવશે. તો V2/V1 શું આવશે મિત્રો? બોલો શું આવશે?
1/4. એટલે V2 upon V1 1/4 તો આવશે જ, એ કન્ફર્મ છે. ચલો આ સમજમાં આવ્યું. હા સર. હવે એવું આપ્યું છે કે કોઈ ચોક્કસ સમયે બંને લૂપોને સમાન પાવર આપવામાં આવે છે. હવે રકમમાં સામેથી આપ્યું છે કે P1 અને P2 સમાન છે. તો V1 I1 ઇઝ ઇક્વલ્સ ટુ V2 I2 થવાનું મિત્રો. તો I1 upon I2 શું થશે? V2 upon V1 અને V2 upon V1 તો 1/4 છે જ. તો I1 upon I2 પણ 1/4 થશે. ચલો આ સમજમાં આવ્યું. હા. અને હવે શું કહે છે કે તો પછી પ્રવાહ, વોલ્ટેજ અને ઉર્જા W1 છે ને ઉર્જા છે. તો W1 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ L1 I1 સ્ક્વેર. સંગ્રહ પામતી ઉર્જા ખ્યાલ છે ને ઇન્ડક્ટરની, હાફ L2 I2 સ્ક્વેર. તો W1 upon W2 કરીએ આપણે તો L1 upon L2 ઇન્ટુ I1 upon I2 નો વર્ગ થઈ જશે. ચલો L1 upon L2 ખબર છે આપણને કે L1 upon L2 4 છે, 8/2, અને I1 upon I2 1/4 નો વર્ગ એટલે 1/16. આન્સર આવશે 1/4 વન્સ અગેન. તો W1 upon W2 1/4, તો W2 upon W1 શું આવશે? 4/1. તો ઓપ્શન A સાચો છે, C સાચો છે અને D સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એડવાન્સમાં જ હોય છે ને, મેઇન્સમાં નથી હોતા ને? હા, મોર દેન વન કરેક્ટ ઓપ્શન હોય એવા એડવાન્સમાં આવતા હોય છે. ચલો પછી anybody wants to ask anything? 131. 131. એટલે આમાં ખરેખર તો 2-3 મિસ્ટેક છે. એક તો એવું આપવું પડે કે D બરાબર L છે. તો જો D બરાબર L હોય ને તો આ સાચું બની શકે. 131 ની અંદર એવું રકમમાં આપવું જોઈતું હતું કે D બરાબર L છે. જેવો ઓલો ગુચડું દાખલ થાય ને, દાખલ થતું હોય ત્યાં સુધી ફ્લક્સમાં ફેરફાર થાય, અને જેવું આખું દાખલ થઈ જાય એટલે D બરાબર તો L જ છે, એટલે આખે આખું દાખલ થઈ જાય પછી તરત જ બહાર નીકળવા મળશે, એટલે ફરી પાછો ફ્લક્સમાં ફેરફાર થવા મળશે. એટલે ફ્લક્સ અચળ રહી શકે એવો કોઈ શક્યતા જ નહીં આવે. સમજ્યા તમે? અહીંયા રકમમાં એવું આપ્યું હોવું જોઈતું હતું કે D બરાબર L છે. તો એવું થાત કે દાખલ થતી વખતે ફ્લક્સ વધતું જાય અને D ની કિંમત એક્ઝેક્ટલી L જેટલી છે, એટલે એને કારણે શું થાય કે આખે આખું લૂપ એકવાર દાખલ થાય પછી ઓન ધ સ્પોટ બહાર જ નીકળવા માંડે. એટલે એવો સમય જ ના મળે આપણને કે જ્યારે ફ્લક્સ અચળ રહે, કાં તો વધતું જાય કાં તો ઘટતું જાય. એવો સમય જ નહીં મળે કે જેમાં ફ્લક્સ અચળ રહે, અને એવો સમય જ નહીં મળે કે જેમાં ફ્લક્સ અચળ રહે એનો મતલબ શું થયો કે એવો કોઈ સમય જ નહીં આવે કે જેમાં EMF શૂન્ય રહે, EMF શૂન્ય જળવાઈ રહે. એવું નહીં થઈ શકે, કારણ કે ફ્લક્સ જે સમયમાં અચળ રહે જે સમયગાળા માટે, તો એમાં ફ્લક્સ અચળ તો d5/dt 0 થઈ, અચળ પદનું વિકલન 0, તો EMF 0 થાય. તો એવો સમયગાળો આવે જ નહીં કે જેમાં EMF 0 આવે. અને ઓપ્શન એ મારી દ્રષ્ટિએ ઓપ્શન એ પણ સાચો કહેવાય, ઓપ્શન બી પણ સાચો, બધું સાચું. EMF is equals to -d5/dt. તો પહેલા થોડા સમય માટે ફ્લક્સ વધતું જાય તો વધવાનો દર પોઝિટિવ લઈએ આપણે, વધવાનો દર પોઝિટિવ લઈએ તો આપણને EMF નેગેટિવ મળશે, પણ અચળ, કારણ કે વેગ અચળ હોય ને તો ફ્લક્સનો વધવાનો દર પણ અચળ હોય. વેગ અચળ વેગથી લૂપ દાખલ થાય છે તો ફ્લક્સનો વધવાનો દર પણ અચળ હોય, એટલે EMF જે ઉત્પન્ન થશે ને એ અમુક સમય માટે અચળ હશે. પછી જેવું દાખલ થયું એવું જ બહાર નીકળશે, એટલે હવે બહાર નીકળતે ફ્લક્સ ઘટતું જાય અને ઘટવાનો દર નેગેટિવ હોય તો EMF પોઝિટિવ આવે, પણ અચળ અને પોઝિટિવ. એટલે આવો આલેખ વધારે સચોટ કહેવાય મારી દ્રષ્ટિએ.
બાકી ઈએમએફ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે કોને તમે કયા બિંદુને તમે ધન લો છો ને કોને એ બધી સાપેક્ષ વસ્તુ છે. એટલે ખરેખર તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોની સાપેક્ષે તમે વાત કરો છો પછી તમે પર્ટિક્યુલરલી કહી શકો કે કોણ પ્લસ ને કોણ માઇનસ. બાકી તમે આ બંને આલેખ સરખા જ કહેવાય મારી દ્રષ્ટિએ. આ આલેખ અને આલેખમાં કોઈ ફરક જ નથી ખાલી સાપેક્ષ રીતે બદલાઈ જાય. જેમ કે એ અને બી વચ્ચેનું સ્થિતિમાન હોય તો આ હોય અને બી અને એ વચ્ચેનું સ્થિતિમાન હોય તો આ થઈ જાય પાછું. સમજો છો હું શું કહેવા માંગુ છું? હા સર. નો તફાવત છે. એટલે આમાં તમે કોઈ બાયફર્કેશન ના, હા તમને કોઈ ચોક્કસ બિંદુ આપ્યું હોય કે ભાઈ કયું બિંદુ પોઝિટિવ ને કયું બિંદુ નેગેટિવ અથવા કયા બિંદુની સાપેક્ષે શોધવાનું છે તો કંઈક તમે કહી શકો. ઇઝ ઇટ ક્લિયર? આમાં કઈક પેલું જમણી બાજુની સ્થિતિ કીધું છે એનાથી કોઈ ફેર પડે? શું? અહીંયા કીધું છે ને કે જમણી બાજુની સ્થિતિ x અને પ્રેરિત ઈએમએફ નો આલેખ દોરો, તો કઈ ફેર પડે? એટલે જમણી બાજુની સ્થિતિ, અચ્છા આ લૂપની જમણી બાજુની સ્થિતિ, ઓકે. લૂપની જમણી બાજુની સ્થિતિ, એવું તો યાર એનાથી કઈ ફરક નહીં પડે. જમણી બાજુની એટલે આપણે માની લો કે આવડો આ સળિયો લઈએ જમણી બાજુનો, બરાબર, અને જ્યારે આ સળિયો દાખલ થતો હશે ડોટ ડોટ ડોટમાં, તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી અનુસાર વિચારીએ તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ડોટ 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 છે એટલે બહારની તરફ વેગ એક્સ દિશામાં, તો આ આવશે માઇનસ જે કેપ. એનો મતલબ કે નીચેનો છેડો ઋણ બનશે એ નીચેનો છેડો ધન બનશે દાખલ થતી વખતે, ઉપરનો છેડો ઋણ બનશે. એટલે પ્રવાહ જે વહેશે ને એ આ રીતે ધનમાંથી આ રીતે સમઘડી દિશા વહેશે અને પછી એટલે દાખલ થતી વેળાએ પ્રવાહ સમઘડી દિશા વહે જ ને સમઘડી દિશામાં. શું કામ? બીજી રીતે વિચારે તો પણ વહે. લંબ લેવાનું છે પેલું ચુંબકીય ક્ષેત્ર? ના, ચુંબકીય ક્ષેત્ર ડોટ ડોટ જ્યારે લૂપ દાખલ થતી હોય ત્યારે ડોટ 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 નો મતલબ બહાર આવતું ફ્લક્સ વધતું જાય છે. તો પ્રેરિત પ્રવાહ શું કરવા ટ્રાય કરશે? અંદર ઘટાડવાનું. તરફ બહાર વહેલું આવતા કરશે. ફ્લક્સને ઘટાડવા માટે પોતાનું ફ્લક્સ અંદર દાખલ કરશે. તો પોતાનું ફ્લક્સ અંદર દાખલ કરવા માટે સમઘડી દિશા. ઇઝ ધેટ ક્લિયર? એટલે ગમે તે રીતે હોય, ચલો યસ સર. પ્રવાહની દિશા ખબર પડે, એનાથી પ્લસ માઇનસ ખબર ના પડે કારણ કે એવું કઈ નથી. જો આ દો, ઇઝ ધેટ ક્લિયર? એટલે ખરેખર તો આવા બે આલેખ આપવા જ ન જોઈએ, કન્ફ્યુઝન થાય. અલગ જ ટાઈપના આલેખ આપી દેવા જોઈતા હતા. આમ કરી નાખ. ચલો આ આલેખ ધારો કે આવો છે, ઓકે, ના બગાડો, ઓકે. હા સર. ચલો બોલો હવે. Anybody wants to ask? Last call. ઓકે, તો મિત્રો હવે છે ને ઓલ્ટરનેટિંગ કરંટ માટે એક વાત મારે તમને શીખવાડવાની છે. તો મિત્રો હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. ચેપ્ટર નંબર 7ની અંદર અમુક એક નવી વાત મારે તમને શીખવાડવી પડશે. તો મારી વાત ધ્યાનથી સાંભળજો અને સમજજો. મિત્રો ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ છે ને મિત્રો J⍵L11. ચલો એ બધું સ્ટાર્ટ કરતા પહેલા તમને સંકર સંખ્યા સમજાવવું પડશે. સંકર સંખ્યા Z બરાબર A પ્લસ, મેથ્સમાં તમે I લખતા હશો, હું જે લખું છું I લખો કે જે લખો, એમાં એને છે ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. સંકર સંખ્યા
માં a ને સંકર સંખ્યાનો રિયલ પાર્ટ કહેવાય, વાસ્તવિક ભાગ, અને જે બી ને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ કહેવાય. શું કામ? આ ઇમેજનરી ભાગ એટલા માટે છે કારણ કે જે સ્ક્વેર નું મૂલ્ય શું લેવામાં આવે છે મિત્રો મેથ્સવાળા? -1. -1. શું વાસ્તવમાં કોઈ સંખ્યાનો વર્ગ કદાપી ઋણ હોઈ શકે? ના હોય. ના. ના હોઈ શકે. વાસ્તવમાં ના હોઈ શકે, પણ કલ્પનામાં તો હોઈ શકે ને. વાસ્તવમાં કોઈ સંખ્યાનો વર્ગ ઋણ ના હોઈ શકે, પણ કલ્પનામાં તો હોઈ શકે ને. એટલા માટે તો આ જે વાળો જે ભાગ છે કેવો ભાગ કહેવાય મિત્રો? કાલ્પનિક. કાલ્પનિક ભાગ. ઓકે, તો આ સંકર સંખ્યા તમને ખ્યાલ છે. બીજી વસ્તુ તમને એ પણ કદાચ ખ્યાલ હશે કે સંકર સંખ્યાને પોતાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવામાં આવે ને તો સંકર સંખ્યાના મૂલ્યનો વર્ગ થાય. તો સંકર સંખ્યાને પોતાની અનુબદ્ધનો મતલબ જ્યાં જ્યાં જે હોય ત્યાં માઇનસ જે લખી નાખીએ અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય. તો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય નો મતલબ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આ થઈ જશે a સ્ક્વેર માઇનસ જે સ્ક્વેર બી સ્ક્વેર, પણ જે સ્ક્વેર પોતે -1 છે, તો આ શું થશે? a સ્ક્વેર A સ્ક્વેર પ્લસ વત્તા બી B સ્ક્વેર. સ્ક્વેર. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને એ સંકર સંખ્યાનું મૂલ્ય કહેવાય. એ z ઇન્ટુ ઝેડ સ્ટાર સંકર સંખ્યાનો મૂલ્યનો વર્ગ થયો. સદિશનું મૂલ્ય કેમ અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આ જેવું જ વાત થઈ. તો મિત્રો, અને સંકર સંખ્યાને સંકર સમતલમાં રજૂ કરવી હોય, સંકર સંખ્યાને સંકર સમતલ એટલે જેમાં એક્સ અક્ષના બદલે વાસ્તવિક અક્ષ હોય અને વાય અક્ષના બદલે કાલ્પનિક અક્ષ હોય. So this is a વાસ્તવિક અક્ષ and this is a કાલ્પનિક અક્ષ. ઓકે, હવે વાસ્તવિક ભાગને છે ને તમારે વાસ્તવિક અક્ષ પર રજૂ કરવાનો. એટલે ધારો કે કોઈ સંકર સંખ્યા a પ્લસ જે બી છે, તો ઉગમ બિંદુથી તમારે અંતર a સુધી વાસ્તવિક ભાગમાં જવાનું. એક્સ વાય સમતલમાં કેમ બિંદુ લોકેટ કરીએ? એટલે એક્સ યામ a અને વાય યામ b, એટલે કાલ્પનિક ભાગ b છે તો વાય અક્ષ પર b સુધી જવાનું. ને એના ઉપરથી આપણને જે બિંદુ લોકેટ થાય એને આપણે ઉગમ બિંદુ વડે જોડી દઈએ. એ તમે શું કર્યું કહેવાય? સંકર સંખ્યાની રજૂઆત સંકર સમતલમાં કરી નાખી કહેવાય. તો આ તમારી સંકર સંખ્યાની રજૂઆત થઈ ગઈ સંકર સમતલ. ઇઝ ધેટ ક્લિયર? તો આ આપણી સંકર સંખ્યાની રજૂઆત થઈ ગઈ. અને આનું જે મૂલ્ય છે મોડ ઝેડ છે, તો સ્વાભાવિક રીતે દેખાય જ છે કે આ ઝેડ નું મૂલ્ય કેટલું હશે મિત્રો? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. નું વર્ગમૂળ. ઇઝ ધેટ ક્લિયર? બીજી વાત એવું પણ લખી શકાય કે આ એ છે ને એ મોડ ઝેડ કોસ થીટા, જો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાબા છેદમાં કર્ણ, એટલે a બાય મોડ ઝેડ, એટલે a બરાબર મોડ ઝેડ કોસ થીટા, અને b બરાબર છે ને મોડ ઝેડ સાઇન થીટા થાય. તો હવે સંકર સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે a પ્લસ જે બી છે. ઓકે, તો સંકર સંખ્યા a પ્લસ જે બી છે મિત્રો, તો આ તો એ તો શું છે? મોડ ઝેડ કોસ થીટા પ્લસ જે મોડ ઝેડ સાઇન થીટા. તો મિત્રો આ થશે મોડ ઝેડ ઇન્ટુ
cos theta plus j sin theta. તો z is equals to mod z cos theta plus j sin theta. પણ મિત્રો આ cos theta plus j sin theta છે ને એ e raised to j theta વડે રજૂ થાય છે. cos theta plus j sin theta is equals to e raised to j theta. હવે છે મેથ્સમાં મિત્રો આવું કંઈ? આ છેલ્લું પદ નથી આવ્યું. તો છે ને તમારે મેથ્સમાં શ્રેણી અને શ્રેઢી નામનું ચેપ્ટર આવતું હશે. હવે છે એ તો હા, હા સર. 11માં આવતું. 11માં આવ્યું હતું. એમાં તમે છે ને એક કામ કરજો, તમે છે ને JEE ની કોઈ બુક લેજો, એમાં cos x ની અથવા cos theta ની શ્રેણી દેખજો, sin theta ની શ્રેણી દેખજો, અને cos theta plus j into sin theta ની શ્રેણી તમે કરશો ને તો ઇઝી કરશો તમને e raised to j theta ની શ્રેણી મળી જશે. e raised to x ની શ્રેણી પણ હોય છે. એટલે આ બધી શ્રેણી પરથી આ સાબિત થઈ શકે છે. એટલે આ તમે સીધું યાદ રાખી શકો કે cos theta plus sin theta j sin theta is equals to e raised to j theta. ઓકે, યાદ રાખી શકો છો. ઓકે, તો આ સંકર સંખ્યાના 3 મહત્વના રિઝલ્ટ હતા, એ આપણે ભણ્યા. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ જે ભણી રહ્યા છીએ એમાં સંકર સંખ્યાનું શું મહત્વ છે? આપણે જે એસી પ્રવાહ ભણી રહ્યા છીએ એમાં સંકર સંખ્યાનું મહત્વ શું છે? તો મિત્રો હવે હું તમને કહું કે શા માટે આપણે સંકર સંખ્યા ભણ્યા. તો જ્યારે ઇમ્પિડન્સ શોધવો હોય, શ્રેણી, હા આપણને ખબર છે કે આર, એલ અને સી ત્રણેય શ્રેણીમાં હોય તો એનો ઇમ્પિડન્સ શું થશે? એનું મૂલ્ય, ઇમ્પિડન્સનું મૂલ્ય અથવા ઇમ્પિડન્સ √ r square plus xl minus xe the whole square. હા કે ના? એટલે શ્રેણી હા, સર. ખબર છે, પણ બે ઘટકો શ્રેણીમાં હોય ને ત્રીજો ઘટક સમાંતરમાં હોય ને એવું બધું આપ્યું હોય તો તમને ઇમ્પિડન્સ શોધતા નહીં આવડે. અત્યારે તમે અત્યાર સુધી જે ભણ્યા છો ને એ પ્રમાણે નહીં આવડે. હવે હું તમને જે શીખવાડીશ એ પ્રમાણે તમને આવડશે. અવરોધ માટે અવરોધ જ લેવાનો. ઇન્ડક્ટર દેખાય તો એના માટે તમારે ZL લેવું, અને ZL બરાબર ઇન્ડક્ટર માટે સંકર સંખ્યા JωL, અને તમે JXL પણ કહી શકો. ωL તો યાદ છે ને, XL છે. અને કેપેસિટર તમને દેખાય તો એના માટેનો અવરોધ, સંકર અવરોધ ZC, અને ZC બરાબર -j/ωc. તમે આને -j × XC પણ કહી શકો, કારણ કે 1/ωc એટલે XC. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો જો હા સર. હવે આર, એલ અને સી શ્રેણીમાં હોય, કેસ 1. હવે બસ એટલું યાદ રાખો કે આર, એટલું ખાલી યાદ રાખી લો કે આર હોય તો આર, એલ હોય તો JωL, અને સી હોય તો -j. બસ એટલું યાદ રાખી નાખો. હવે માની લો કે ત્રણેય શ્રેણીમાં છે. કેસ 1 RLC શ્રેણીમાં હોય તો જો અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં હોય ને તો એનો ઇફેક્ટિવ ઇમ્પિડન્સ, હવે હું જે નવી મેથડથી શીખવાડું છું ને એ પ્રમાણે વિચારજો. તો તમને આમ તો આન્સર ખબર જ છે, પણ એ રીતે નહીં. હવે હું જે શીખવાડું છું એ રીતે વિચારો કે આર, એલ અને સી શ્રેણીમાં છે. ઓકે, આવા સંજોગોમાં તમારો ઇફેક્ટિવ સંકર અવરોધ ઇફેક્ટિવ તો આર પ્લસ ZL પ્લસ ZC, આર પ્લસ ZL પ્લસ ZC. શ્રેણી જોડાણમાં શ્રેણીના નિયમો R1 પ્લસ R2 પ્લસ R3. આર પ્લસ ZL ના બદલે JXL લખી નાખો, અને ZC ના બદલે -j × XC લખી નાખો. તો શું આવશે? આર પ્લસ j × XL - XC આવશે. હા કે ના? સર આ માઇનસ કેમ એકવાર કહેજો ને. એ કેમ એવું નહીં, એ સ્વીકારવાનું છે. આ ત્રણ વસ્તુ સ્વીકારવાની છે. ZL માટે JωL સ્વીકારવાનું,
અને ZC માટે માઇનસ J અપોન ઓમેગા C સ્વીકારવાનું છે. ઓકે, તો આ હા સર. તમારે સ્વીકારવાની છે. ઓકે ઓકે હા સર. તો હવે મિત્રો આ સંકર સંખ્યાનું મૂલ્ય શું આવી જશે મિત્રો? રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરમાં શીખવાડ્યું ને, સંકર સંખ્યા a પ્લસ JB હોય તો એનું મૂલ્ય અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ j નો સહગુણક b એટલે b સ્ક્વેર. તો આવી ગયું જુઓ તો મિત્રો, આપણે જે વિચારતા તે આવી ગયો. સંકરમાંથી વાસ્તવિક સુધી પહોંચી ગયા. હવે કોઈ જગ્યા જે દેખાતો નથી. જો છેલ્લા પદમાં કોઈ જગ્યા જે દેખાતો નથી, એટલે એ આપણને આ રીતે આપણે શું કરશું, સંકર સંખ્યાનો ઉપયોગ કરી અને પછી એનું છેલ્લે સંકર સંખ્યાનું મૂલ્ય શોધીશું ને, તો આપણને આપણો વાસ્તવિક ઇમ્પિડન્સ મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે ચલો આ તો આપણને આવડતું હતું, તો બેનિફિટ શું થયો? તો જો હવે તમને બેનિફિટ કહું. હવે બેનિફિટ એ થાય કે માની લો કે તમને એવું આપ્યું છે કે નીચેના પરિપથનો ઇમ્પિડન્સ શોધો, અને પરિપથમાં એવું આપ્યું છે. ચલો ને પહેલો જ ક્વેશ્ચન લઈ લઈએ આપણે. આનો જે પહેલો જ ક્વેશ્ચન છે એ જ લઈ લઈએ. જો આકૃતિમાં આ ઇમ્પિડન્સ સૌથી પહેલા જ ક્વેશ્ચનથી તમને તકલીફ થવા મળશે. અત્યાર સુધી તમે જે શીખ્યા છો એ પ્રમાણે તમે આ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો કે ભાઈ આપેલા પરિપથનો ઇમ્પિડન્સ શોધો. આ ક્વેશ્ચન છે એમાં તમે જુઓ તો ઇન્ડક્ટર અને કેપેસિટર કેવા જોડાણમાં? જો તો પેલા શ્રેણીમાં છે, એની સાથે અવરોધ કેવા જોડાણમાં છે? સમાંતર. સમાંતરમાં છે. સૌથી પહેલા એક કામ કરવાનું કે આ બંને તો શ્રેણી જોડાણમાં છે કે નહીં, તો એના ઇમ્પિડન્સને Z1 કહીએ. ઓકે, તો can I say Z1 is equals to ZL into ZC upon ZL plus ZC લખી શકાય. R1 R2 upon R1 plus R2, પણ R1 ના બદલે ZL અને ZC આવી જશે. Is that clear friends? હા કે ના? અને આખો Z બરાબર શું આવશે? ના, મિસ્ટેક કરી. આ બે તો શ્રેણીમાં છે ને, ઉપરના બે તો શું આવશે મિત્રો? Z1 બરાબર ZL plus ZC. હા, ZL plus ZC એટલે એ પેલા શોધી કાઢવાનું. અને પછી ઇફેક્ટિવ Z બરાબર શું આવશે? R into Z1 upon R plus Z1. ચલો આ સમજ પડી તમને? હા સર. હા સર. કારણ કે Z1 ની સાથે તો R સમાંતરમાં આવશે ને. આયા બાદ સમજ में? ચલો તો હવે આપણે Z1 પહેલા શોધીએ. ચલો ટ્રેક શું છે ખબર પડી? તો Z1 બરાબર ZL plus ZC. તો ZL માટે તો શું લેવાનું મેં તમને કીધું હતું? J ઓમેગા અથવા J XL. અને ZC ના બદલે શું લેવાનું છે મિત્રો? માઇનસ JXC. હા, માઇનસ JXC. એટલે આ તમારું થઈ જશે J ઇન્ટુ XL માઇનસ XC થઈ જશે. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? તો હજી તો તમને હા સર. હજી તો Z1 મળ્યો. હવે Z બરાબર શું થશે મિત્રો? R into Z1 R plus Z1 એટલે R into Z1 ના બદલે J into XL minus XC upon R plus J into XL minus XC. હવે મિત્રો શું કરશું આપણે? હવે આપણું મેઇન ટાર્ગેટ Z નું મૂલ્ય શોધવાનું છે. એટલે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય, પણ એમાં a અને b ના સ્વરૂપમાં તો આવવું જોઈએ ને પહેલા. આ તો છેદમાં પણ જે દેખાય છે. તો આવા સંજોગોમાં તમને ખ્યાલ છે, મેથ્સમાં ક્યારેક કર્યું હશે તમે. હા, પરફેક્ટ. છેદમાં જે છે ને એની અનુબદ્ધ કરણી વડે ગુણી અને ભાગી નાખવાનું. એટલે અનુબદ્ધ કરણી વડે ગુણવું અને ભાગવું. તો આમ કરવાથી શું થશે કે અંશમાં તો જે છે એ આ J ઇન્ટુ R ઇન્ટુ XL માઇનસ XC રહેશે, અને ઇન્ટુ આવશે તમારું R માઇનસ J XL માઇનસ XC. અને છેદમાં શું આવશે? તો છેદમાં તમારું આવી જશે કે R સ્ક્વેર માઇનસ J સ્ક્વેર XL માઇનસ XC નો સ્ક્વેર. એટલે એ J સ્ક્વેર તો બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. R સ્ક્વેર માઇનસ J સ્ક્વેર, પણ J સ્ક્વેર પોતે શું છે?
-1. તો છેદમાં પ્લસ લખી નાખું મિત્રો. XL માઇનસ XC નો વર્ગ થશે મિત્રો આવું? યસ ઓર નો? Yes, sir. હવે એક કામ કરો, હવે અંશ છે ને એને ગુણી નાખો અંદરની સાઈડ. તો અંશને ગુણી નાખીએ અંદર. તો r ઇન્ટુ r એટલે r² ઇન્ટુ j XL માઇનસ XC. અને પછી આ બીજા પદને ગુણી નાખો તો શું થશે મિત્રો? બીજા પદને ગુણી નાખો અંદર. z² -1 એટલે પ્લસ થઈ જશે ને? હા, એટલે બીજા પદને ગુણશો તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, કારણ કે -j² એટલે પ્લસ થઈ જશે. જે વયો જશે, j² થયો ને એટલે +1, અને r રહેશે અને XL માઇનસ XC નો વર્ગ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને છેદમાં તમારું રહેશે r² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. આટલું સમજમાં આવ્યું મિત્રો? ચલો હવે આ z બરાબર, હવે છે ને એક કામ કરીએ, આ r ઇન્ટુ આ ખોટું કર્યું, આ છેલ્લું પદ છે ને ખોટું વધારે ગોબરું કર્યું. લાસ્ટ સ્ટેપ છે ને આવું નહોતું કરવાનું, ખાલી જેને જ ગુણવાનો હતો, માત્ર જેને જ ગુણવાનો હતો. ચલો સેકન્ડ લાસ્ટ સ્ટેપ ફરી વાર એકવાર, ખાલી છે ને r ઇન્ટુ XL માઇનસ XC બહાર જ રાખો અને ખાલી જેને અંદર ગુણી નાખો. તો JR અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે j², કારણ કે -j². એક સ્ટેપ વધારો, ચલો હજી એક સ્ટેપ વધારો. ખાલી જેને ગુણી રહ્યા છીએ મિત્રો, r ઇન્ટુ XL માઇનસ XC તો બહાર જ કાઢી નાખ્યા. જેને ગુણી તો RJ -j² ઇન્ટુ XL માઇનસ XC. ઓકે, અને અપોન જે છે ને યથાવત રાખીએ આપણે, r² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. તો હવે શું થશે કે r ઇન્ટુ XL માઇનસ XC, અને હવે કાઉન્સમાં શું આવી જશે? કાઉન્સમાં આવી જશે j², તો -1 છે તો માઇનસ એટલે કાઉન્સમાં આવી જશે XL માઇનસ XC માઇનસ j ઇન્ટુ r અપોન તમારું r² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. આવ્યું મિત્રો? ચલો હવે પ્લસ થઈ જશે ને સર? પ્લસ jr આવશે ને? પ્લસ jr, હા પ્લસ jr. ઓકે, હવે મિત્રો આનું મૂલ્ય, હવે મૂલ્ય શોધવા માટે સક્ષમ છીએ. હવે માનાંકમાં z ઇઝ ઇક્વલ્સ ટુ, જો r ઇન્ટુ XL માઇનસ XC અપોન r² પ્લસ XL માઇનસ XC બધું બહાર આવી જશે, અને અંડરરૂટમાં રહેશે મિત્રો, અંડરરૂટમાં રહેશે મિત્રો a² પ્લસ b², એટલે XL માઇનસ XC નો વર્ગ. એ તો તમને ખ્યાલ છે ને, કોઈ પણ સદિશ તમારો હોય, સદિશ એ બરાબર માની લો કે 5 ઇન્ટુ 3i પ્લસ 4j હોય, તો તમે શું કરો, એ નું મૂલ્ય શોધવા માટે પહેલા 5 તો બહાર લખી જ નાખો અને પછી રૂટમાં 3² પ્લસ 4² લખો. ખબર પડી મિત્રો હું શું કહું છું? એટલે આ જે સિવાયનું જે પદ છે ને એ તો બધા, એ તો બહાર તમે લખી જ શકો આ રીતે, અને બાકી રહેશે અંડરરૂટમાં XL માઇનસ XC નો વર્ગ પ્લસ r². ચલો હવે શું થશે, જો અંશમાં અંડરરૂટમાં r² પ્લસ XL માઇનસ XC ની 1/2 ઘાત છે અને છેદમાં 1 ઘાત છે, તો છેલ્લે બાકી શું રહેશે? છેદમાં રૂટ રહેશે એકવાર. આયા બાત સમજ में મિત્રો? Yes, sir. તો આ રીતે તમને ઇમ્પિડન્સ નું મૂલ્ય મળી શકે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચેક ઇટ આઉટ. જો આવ્યું સમજમાં? હા, ફિઝિક્સ કરતા મેથ્સ વધારે. આમાં મેથ્સ વધારે છે. તો આ મેથડ એટલા માટે શીખવાડી કે તમને કોઈ પણ શ્રેણી સમાંતર કોઈ પણ જોડાણ હોય તો એ જોડાણ માટે ઇમ્પિડન્સ પહેલા શોધવા માટે થોડુંક પહેલા કાલ્પનિક ને પેલું સંકર સંખ્યાનો યુઝ કરવો પડશે, અને છેલ્લે એનું મૂલ્ય શોધશો ને પછી એક વાસ્તવિકમાં કન્વર્ટ થઈ જશે ઓટોમેટિકલી, ને ઇમ્પિડન્સ તમને મળી જશે સર્કિટનો.
દર વખતે મળશે તો મૂલ્ય ઓલું જ ને, વાસ્તવિક જ મૂલ્ય મળશે ને એ તો અંતમાં તો. જો એસી પરિપથ તો થોડી કાલ્પનિક છે, એસી પરિપથ તો વાસ્તવિક જ છે ને. હા હા પણ એટલે આ હા તો ખાલી સંકર સંખ્યાનો આપણે ઉપયોગ કરી નાખ્યો, સમજ્યા? હા ક્યારેક તો ક્વેશ્ચન જોડે એવો ઓલીમાં થાય આવા જ દાખલા હોય બધા, એટલે આવા જ દાખલા પૂછાય. ના, પણ આ એક વસ્તુ તમારા ટેક્સમાં નહોતી એટલે મારે તમને શીખવાડવી પડી. સામાન્યતઃ આવું નથી આવતું, ઓકે. પૂછાતા નથી. પણ સંકર તમને ક્યારેક ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ સંકર સંખ્યા મેથ્સમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સંકર સંખ્યા તો એમાં તો કાલ્પનિક વસ્તુ આપણે એડ કરીએ છીએ. હવે કાલ્પનિક વસ્તુ એડ કરવાની જરૂર આપણા જીવનમાં શું છે? આપણને આ સંકર સંખ્યા શીખીને જો આપણું મેઇન ટાર્ગેટ મેથ્સ ભણવાનો ટાર્ગેટ શું હોય ખબર તમને? મેથ્સ ખરેખર કોઈ સબ્જેક્ટ જ નથી. ખરેખર મેથ્સ કોઈ સબ્જેક્ટ જ નથી. મેથ્સ તો એટલા માટે આપણે ભણીએ છીએ કે ફિઝિક્સ ની ગણતરીઓ સરળ પડે એવા હેતુથી સાયન્સને સમજાવવા માટેનો એક એક આપણા માટે એક મશીન છે. સાયન્સને સહેલું બનાવવા માટેનો એક આ કિમિયો છે. એટલે મેથ્સ ખરેખર તો સબ્જેક્ટ આપણે બનાવી નાખ્યો છે, પણ મેથ્સ કોઈ સબ્જેક્ટ જ નથી. મેથ્સ તો સાયન્સના થિયરીને વધારે તમે પ્રેક્ટિકલી લખી શકો સૈદ્ધાંતિક રીતે, એના માટે બનાવેલી વસ્તુ છે. એટલે ક્યારેક આપણને એમ થાય કે સાહેબ આ સંકર સંખ્યામાં તો મેથ્સ ભણતી વખતે એવું થાય કે સંકર સંખ્યામાં તો કાલ્પનિક સંખ્યા આપણે એડ કરીએ છીએ. હવે જીવનમાં કાલ્પનિકની વસ્તુ શું જરૂર છે? તો હવે તમને ખબર પડી મિત્રો કે આવું સંકર સંખ્યાનો ઉપયોગ થકી આપણે વાસ્તવિક જીવનમાં શું બેનિફિટ કરી શકીએ છીએ, ઓલ્ટરનેટિંગ સર્કિટમાં શું બેનિફિટ કરી શકીએ છીએ. ખબર પડી તમને? હા સર. તમને ઝેડ હા મળી જાય સર. ને, એકવાર ઝેડ મળી, હવે ઝેડ મળવાથી શું ફાયદો થાય? તો એકવાર ઇમ્પિડન્સ મળી જાય પછી પરિપથમાં પ્રવાહ કેટલો વહેશે એ પણ આપણને ખબર પડી જશે. Is that clear? તો સંકર હા સર. અદ્ભુત ઉપયોગ કર્યો આપણે ફિઝિક્સની અંદર. ખ્યાલ આવ્યો તમને? હા સર. હવે જો હજી એક બે ક્વેશ્ચન એવા હોય તો આપણે સોલ્વ કરીએ. અને બીજી વાત તમારે એ પણ યાદ રાખવાની છે કે જ્યારે સંકર સંખ્યાનો જે કાલ્પનિક રિએક્ટિવ ભાગ હોય, રિએક્ટિવ ભાગ એ શૂન્ય બની જાય ત્યારે શું થશે મિત્રો? કઈ ઘટના ઘટશે? સંકર સંખ્યાનો રિએક્ટિવ ભાગ જ્યારે શૂન્ય બને ત્યારે કઈ ઘટના ઘટે? અનુનાદ. અનુનાદી આવૃત્તિ. અને અનુનાદની, હા. અને એ વખતે જે આવૃત્તિ હોય એને શું કહેવાય? અનુનાદી આવૃત્તિ. 17મો સવાલ છે એવો કઈક. કયો ક્વેશ્ચન છે? 17. 17મો તો સામાન્ય જ છે, તમારા ટેક્સ્ટમાં જે છે એ જ છે. ત્રણ ઘટકો શ્રેણીમાં હોય ને તો એ તો આપણે ટેક્સ્ટમાં જે ભણ્યા છીએ એ જ છે. 3 ઘટકો શ્રેણીમાં હોય તો એમાં તો જો આમાં કામ આવશે તમને. જો આ જે વસ્તુ છે ને, ચલો મસ્ત છે. ક્વેશ્ચન નંબર 38 દેખો. આકૃતિમાં દર્શાવેલા પરિપથનો ઇમ્પિડન્સ. 38મો ક્વેશ્ચન દેખો. તો આ જે પરિપથ છે એનો ઇમ્પિડન્સ શોધવાનો છે. મિત્રો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે ખબર છે? આ એક્સએલ 30 છે ને, એક્સસી 20 છે ને, તો શું કરી નાખે કે 30 ગુણ્યા 20 અપોન 30 પ્લસ 20 એવું કરી અને જવાબ લાવી દેશે 30 ગુણ્યા 20 ભાગ્યા 50 6 5 12 આન્સર લાવવાનો ટ્રાય કરશે, અથવા 120 આન્સર લાવવાનો ટ્રાય કરશે. ઇટ ઇઝ કમ્સ આઉટ ટુ બી રોંગ. એ રોંગ થશે. તો હવે સાચું રીત શું છે એ સમજાવું. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મડ છે કે અહીંયા ઝેડ બરાબર શું આવશે મિત્રો? આ બંને સમાંતરમાં છે તો શું આવશે? ZL ગુણ્યા ZC upon ZL plus ZC થશે. Is that clear friends? એટલે JXL into minus JXC upon JXL minus JXC આવું થશે. એટલે મિત્રો આ J into J એટલે J સ્ક્વેર, આગળ માઇનસ છે અને વળી પાછું G સ્ક્વેર એટલે બધું અંશમાં પ્લસ થઈ જશે. XL into XC રહેશે, છેદમાં રહેશે તમારો J કોમન, XL minus XC. હવે એક કામ કરીએ, J વડે ગુણીને J વડે ભાગી નાખીએ
તો અંશમાં આવશે જે ઇન્ટુ એક્સએલ માઇનસ એક્સ, જે ઇન્ટુ એક્સએલ એક્સી આવશે અને છેદમાં શું આવશે? XC minus XL. XC minus XL. હા, એક્સી માઇનસ એક્સએલ અથવા એક્સએલ માઇનસ એક્સી અને ઉપર માઇનસ. ચાલશે? ચાલશે? હા 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 સર. ઇઝ ધેટ ક્લિયર? તો હવે આવું વિચારી શકાય કે z બરાબર 0 માઇનસ જે ઇન્ટુ એક્સએલ એક્સએલ એક્સી એક્સએલ એક્સી અપોન એક્સએલ માઇનસ એક્સી થશે આવું? તો z નું મૂલ્ય શું આવશે મિત્રો? થશે? થશે? તો ખરેખર આનો જે જવાબ આવશે 30 ગુણ્યા 20 અપોન 30 પ્લસ 20 નહીં, 30 માઇનસ 20 થશે. આયા બાत समझ में है? छसो भाग्या 10 60. आया बात समझ में? હા સર. ओके. ઓકે, તો ફ્રેન્ડ્સ હજી અમુક ક્વેશ્ચન હોય તો જોઈએ આપણે. સર આ 19 માં શું કહેવા માંગે છે? શું કહો છો? એ ક્વેશ્ચન? 19 માં પણ કઈ આવતું 19. હા, શું વાંધો છે? તો આવડે ને તમને, એમાં શું છે? બોલો શું આવશે? છે કોઈ માઇકાલાલ તમારામાંથી કોઈ? આવડે જ તમને આ વસ્તુ? 100% તમને આવડે છે. બોલો કે છે મને શું કરવું જોઈએ આમાં? એટલે કશું નથી. તમારે શું કરવાનું 19મા ક્વેશ્ચનમાં? એક્સેલ મોટો છે કે એક્સી મોટો છે જોવાનું. એક્સેલ મોટો હોય તો પરિપથ આરએલ તરીકે વર્તે અને એક્સી મોટો હોય તો આરસી તરીકે વર્તે. ઇઝ ઇટ ગેટિંગ ધીસ? હા સર. ઇન્ડક્ટરની અસર વધારે હોય તો એ પરિપથ ઇફેક્ટિવલી પરિપથ રેઝિસ્ટિવ ઇન્ડક્ટિવ તરીકે વર્તે. કેપેસિટરની અસર વધારે હોય તો રેઝિસ્ટિવ કેપેસિટી તરીકે વર્તે. ઓકે, ઓમેગા આપણને આપ્યો છે 70 કિલો રેડિયન પર સેકન્ડ. ઓમેગા એલ ને બધી કિંમતો આપી તો ઓમેગા એલ શોધવાનું, 1 ઓમેગા સી શોધવાનું, એટલે ખ્યાલ આવી જાય કોણ છે. આ બાત સમજ में? હા સર. બસ તો હવે તમે છે ને કાલે આવો ને સવારે તો તમે એક કામ કરજો, કાલે સવારે 7:30 પાછા મળીએ આપણે. તો તમારે શું કરી લાવવાનું છે? આ ચેપ્ટર બહુ મસ્ત છે મિત્રો. આ તમને સહેલાઈથી માર્ક્સ આપે એવું ચેપ્ટર છે. આ ચેપ્ટર જેડબલમાં ટાર્ગેટેબલ ચેપ્ટર કહી શકાય આને. તો તમે કાલે આવો ને તો આ ચેપ્ટરના એટલીસ્ટ 100 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. ઓકે, 100 સુધીના ક્વેશ્ચન. સર 103. આજની એક્ઝામ નું પેપર ક્યાં મોકલશો? આજની એક્ઝામ પેપર છે ને આપણા એપ્લિકેશનની અંદર આવી જશે. હા તો દેવા સબમિટ ક્યાં સુધી કરાવવાનું? સબમિટ ક્યારે સબમિટ કરાવવાનું? તમારે રવિવાર સુધી કરાવી દે. ઓકે. ઓકે સારું.
તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. વળી પાછા આપણે મળીશું કાલે સવારે 7:30 વાગે JEE માટે. ઓકે સર આજે થાય તો આની PDF મૂકી દેજો ને એપ્લિકેશનમાં. ઓકે મૂકી દઈએ. ઓકે ચલો બાય.